ટંકારા, માંગરોળ અને ખંભાળિયા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આગામી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી ટંકારા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે ખેડૂત પરિવારમાંથી આવતા બાવનજીભાઈ મેતલિયાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું અને ઉમેદવારી નોંધાવી હતી. સૌપ્રથમ બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોર કરીને ભાજપના આગેવાન સાથે ઉમેદવારી નોંધાવી હતી અને પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો. એક આ વિસ્તારની જે ખમણના પ્રતિક તરીકે મને જે જવાબદારી નક્કી કરી છે, તો હું સૌપ્રથમ તો ભારતીય જનતા પક્ષના પ્રદેશ હોદ્દેદારોનો હૃદયથી હું લાગણી અનુભવું છું. બ્રિજેશભાઈ મેરજા આમ તો ભારતીય જનતા પક્ષના પાયાના અને એક આ વિચાર સાથે ભરાયેલા હતા અને સંજોગો વસાત એ કોંગ્રેસમાં ગયા, પણ એનું મન અમારા વિસ્તારના સાંસદ હાલના ધારાસભ્ય મોહનભાઈ અને કાંતિભાઈની સાથે જ રહેલું હતું. ખરેખર એના જેવા જે દિગ્ગજ નેતા જે અહીં આવ્યા, તો કોંગ્રેસનું મોરબી ટંકારા વિસ્તારમાં તો મારે મન કોઈ પણ જાતનું બાકી રહેતું નથી. ઘણો સારો કર્યો. તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ બ્રિજેશ મોરજાથી કોંગ્રેસ સંપૂર્ણ ભાંગી પડી છે તેવું પણ જાણવા મળ્યું હતું. ઉમેદવારી પત્ર નોંધાવતી વેળાએ બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.